સો હાય ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે જેમાં આપણે ગુજરાતમાં ટેબ્લેટ સહાય યોજના માટેનું ફોર્મ છે એ કઈ રીતે ભરવું જોઈએ એની લાઈવ પ્રોસેસ જોવાના છીએ। ખાસ કરીને મને 3-4 દિવસથી ઇન્સ્ટાગ્રામમાં SMS આવી રહ્યા છે કે સર ટેબ્લેટ સહાય યોજના છે એના ઉપર તમે એક સ્પેશિયલ વિડીયો બનાવો। તો આ વિડીયોમાં આપણે રજિસ્ટ્રેશનથી લઈ અને સબમિટ કરશો ત્યાં સુધીની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ, જેથી કરીને જે પણ વિદ્યાર્થીઓને ટેબ્લેટ સહાય યોજનામાં ફોર્મ ભરવાનું હોય તો એ પણ આરામથી પોતાનું ફોર્મ છે એ ભરી શકે છે। અહીંયા તમે ઉપર પણ જોઈ શકો છો સર્વિસ નેમમાં કે ટેબ્લેટ આસિસ્ટન્ટ ટુ SCBC સ્ટુડન્ટ। જે પણ વિદ્યાર્થીઓ લાયકાત ધરાવતા હોય એ તમામ વિદ્યાર્થીઓ ટેબ્લેટ સહાય યોજના માટે ફોર્મ છે ભરી શકે છે। તો આપણે વિગતવાર સ્ટાર્ટિંગથી જોઈએ જેથી કરીને તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહે નહીં। હું આ ચેનલમાં તમામ પર એડમિશન અને સ્કોલરશિપ રિલેટેડ તમામ પ્રકારના વિડીયો બનાવતો હોઉં છું। તો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને હજુથી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યા હોય તો ડેઇલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો। ટેબ્લેટ સહાયનું ફોર્મ ભરવા માટે તમે જે પણ બ્રાઉઝર યુઝ કરતા હોય એમાં તમારે ડિજિટલ ગુજરાત છે એ સર્ચ કરી લેવાનું છે। જે પણ વિદ્યાર્થીઓએ સ્કોલરશિપ માટે ઓલરેડી પહેલેથી ફોર્મ ભરેલું હોય અને પોતાની પાસે ID પાસવર્ડ હોય તો એ ડાયરેક્ટ લોગિન ચેક કરી શકે છે। ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ ન હોય તો હું સ્ટાર્ટિંગથી બતાવું છું જેથી કરીને તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ના રહે। તો ડિજિટલ ગુજરાત તમે સર્ચ કરશો, તમે સમક્ષ જે ઓફિશિયલ વેબસાઇટ આવશે એ વેબસાઇટ તમારે ઓપન કરવાની રહેશે। હું મોબાઈલમાં યુઝ કરી રહ્યો છું જેથી કરીને મોસ્ટ ઓફલી વિદ્યાર્થી પાસે મોબાઈલ હોય તો એ વિદ્યાર્થી પણ મોબાઈલમાં ફોર્મ ફિલઅપ કરી શકે। બાકી તમે કોમ્પ્યુટરમાં પણ ભરી શકો છો, લેપટોપ હોય તો એમાં પણ તમે ફિલઅપ છે તે કરી શકો છો। તો ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટમાં આવ્યા પછી અહીંયા બે ઓપ્શન જોવા મળશે। જો તમે પ્રથમ વખત જ આમાં એન્ટર થયા હોય તો તમારે રજિસ્ટર છે કરવાનું રહેશે, પરંતુ કોલેજના વિદ્યાર્થીઓ મોસ્ટ ઓફલી અલગ સ્કોલરશિપમાં ફોર્મ ભરેલું હોય તો એની પાસે ઓલરેડી ID અને પાસવર્ડ છે તે હોય છે। જો તમારી પાસે ID પાસવર્ડ ન હોય તો તમારે રજિસ્ટર છે તે કરવાનું હોય છે। રજિસ્ટર કરવાનું એકદમ સિમ્પલ હોય છે। તમારે મોબાઈલ નંબર નાખવાના છે, ઈમેલ ID નાખવાની છે અને તમારો પાસવર્ડ ક્રિએટ કરી અને ત્યાર પછી તમે સેવ કરશો એટલે તમારું જે ID અને પાસવર્ડ છે એ ક્રિએટ થઈ જશે। તો જે પણ વિદ્યાર્થીઓ પાસે ઓલરેડી ID અને પાસવર્ડ હોય એ લોગિનના બટન પર ક્લિક કરશે। ક્લિક કર્યા પછી એની સમક્ષ આવું જોવા મળશે। તમારે કોમ્પ્યુટર અને લેપટોપમાં હોય તો તમને અલગ સ્ક્રીન છે તે જોવા મળતી હોય છે, મોબાઈલમાં યુઝ કરો એટલે તમને આવી સ્ક્રીન છે તે જોવા મળશે। તો લોગિન યુઝિંગ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો। અહીંયા ઈમેલ ID અને મોબાઈલ નંબર જોવા મળશે। તમારે જેની પણ યુઝ કરી અને તમારે લોગિન કરવું એ તમે સિલેક્ટ કરવાનું રહેશે। મોબાઈલ નંબર છે એ સિલેક્ટ કર્યા પછી જે પણ તમે રજિસ્ટ્રેશન સમયે ઉપયોગ કર્યો હોય, સ્કોલરશિપ માટે તમે ઉપયોગ કર્યો હોય એ જ મોબાઈલ નંબર તમારે અહીંયા નાખવાનો છે, અથવા તમે ઈમેલ ID પણ સિલેક્ટ કરી શકો છો। ત્યાર પછી જે પણ તમારો પાસવર્ડ હોય એ તમારે નાખવાનો છે। અહીંયા જે તમે કેપ્ચા જોઈ શકો છો એ કેપ્ચા તમારે અહીંયા ફિલઅપ કરવાના છે। એ કેપ્ચા તમે ફિલઅપ કરી લો ત્યાર પછી નીચે આવી અને લોગિનનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કર્યા પછી તમે લોગિનના હોમ પેજમાં આવી જશો। તો મોબાઈલની સ્ક્રીન છે એટલે અહીંયા તમને 3 લાઇન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો। સર્વિસનું મેનુ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો અને સ્કોલરશિપ સર્વિસ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો। હવે તમે જે પણ કેટેગરીમાં આવતા હોય એ કેટેગરી તમારે સિલેક્ટ કરવાની રહેશે। અત્યારે જે મને કોમેન્ટ્સ આવી રહી છે ઇન્સ્ટાગ્રામમાં એ SCBC વિદ્યાર્થીઓ માટે છે, તો હું SCBCનું ફોર્મ ફિલઅપ કરીને બતાવીશ। પ્રોસેસ બધા કેટેગરી માટે સેમ જ રહેશે। તમે SCનું ભરતા હોય, STનું ભરતા હોય, ABCનું ભરતા હોય, DNTનું ભરતા હોય કે SCBCનું ભરતા હોય, પ્રોસેસ તમામ વિદ્યાર્થીઓ માટે સેમ જ રહેશે। આ તો સ્પેશિયલ ડિમાન્ડ હતી OBCના વિદ્યાર્થીઓ માટેનો એટલે એના માટે હું વિડીયો બનાવું છું। તો અહીંયા તમને SCBC, EBC, DNT જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કરશો એટલે અહીંયા તમને જે વર્ષ છે ફાઇનાન્શિયલ યર એ સિલેક્ટ કરવાનું કહેશે। તો અહીંયા જે પણ વર્ષે તમે કોલેજમાં એડમિશન લીધું હોય એ જ વર્ષ તમારે સિલેક્ટ કરવાનું રહેશે, કારણ કે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને મળવાપાત્ર હોય છે। અહીંયા તો 2023-24 તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી સેજ ફાઇનાન્શિયલ યર જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કર્યા પછી અહીંયા અલગ અલગ યોજનાઓ તમને જોવા મળશે। હવે અહીંયા તમને જોવા મળે ટેબ્લેટ આસિસ્ટન્ટ ટુ SCBC સ્ટુડન્ટ, તો જે પણ SC, ST કે અન્ય કેટેગરીના હોય તો એમાં પણ એને અલગ આવી એક યોજના છે તે જોવા મળશે। તો એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કર્યા પછી તમારી સમક્ષ આવું જોવા મળશે। તો નીચે આવ્યા પછી અહીંયા કન્ટિન્યુ ટુ સર્વિસ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એના પર ક્લિક કર્યા પછી એક રિક્વેસ્ટ ID તમને મળી જશે અને અહીંયા તમારે જે 6 સ્ટેપ છે એ તમારે પૂર્ણ કરવાનું રહેશે। એક રજિસ્ટ્રેશન ડિટેલ, ત્યાર પછી બેંક ડિટેલ, એકેડેમિક ડિટેલ એટલે કે એજ્યુકેશનની માહિતી, ટેબ્લેટની ડિટેલ, ડાયઝેબિલિટી દિવ્યાંગતાની ડિટેલ અને એટેચમેન્ટ એટલે કે ડોક્યુમેન્ટ અપલોડ છે તે કરવાના રહેશે। પ્રથમ રજિસ્ટ્રેશન ડિટેલમાં તમારી પ્રોફાઇલની ડિટેલ આવશે। તો જે પણ તમે રજિસ્ટ્રેશન સમયે નાખ્યું છે એ તમને જોવા મળશે। તમારે આમાં એડિટ કરવો હોય તમે એડિટ પણ કરી શકો છો। તો અહીંયા ફર્સ્ટ નેમ તમે ફિલઅપ કરશો, મિડલ નેમ અને તમારું જે લાસ્ટ નેમ સરનેમ હોય એ તમે ફિલઅપ કરી શકો છો। ત્યાર પછી નેમ એઝ પર આધાર, તો અહીંયા તમારે આધાર કાર્ડ મુજબ જ તમારે નામ છે ફિલઅપ કરવાનું રહેશે। અહીંયા તમે આધાર કાર્ડ મુજબ નામ ફિલઅપ નહીં કરો તો તમારું આધાર કાર્ડ છે એ વેરીફાઈ થશે નહીં। તો આધાર કાર્ડ મુજબ નામ ફિલઅપ કરશો, ત્યાર પછી આધાર કાર્ડ મુજબ તમારી જન્મ તારીખ ફિલ કરશો। જેન્ડરમાંથી તમે મેલ છો કે ફિમેલ છો એ તમે સિલેક્ટ કરી લેશો। ત્યાર પછી જે પણ તમારો વેલિડ આધાર કાર્ડ નંબર છે એ તમે અહીંયા નાખી અને વેરીફાઈ આધાર પર તમે ઓકે કરશો એટલે અહીંયા તમારો આધાર સ્ટેટસ છે યસ આવી જવું જોઈએ। હું અહીંયા લાઈવ પ્રોસેસ કરીને બતાવું જેથી તમને લોકોને ખ્યાલ આવી શકે। તો મેં અહીંયા ફરીથી વેરીફાઈ આધાર કરી લીધું, તમે જોઈ શકો છો અત્યારે 21 ને 10, 9 ને 10 થઈ છે, તો એ
સમય અહીંયા તમને જોવા મળશે। તો જો તમારે વેરીફાઈ આધાર ના આવતો હોય તો અહીંયા તમારું નેમ એઝ પર આધાર અને ડેટ ઓફ બર્થ છે એમાં ફેરફાર હશે તો એ તમે એડિટ કરી નાખશો, એટલે કે ભૂલ હશે સુધારી નાખશો તો વેરીફાઈ આધાર છે થઈ જશે। ત્યાર પછી તમારું જે માતાનું નામ હોય એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી નીચે કોમ્યુનિટી જોવા મળશે, હું એસસીબીસી વિદ્યાર્થીઓ માટે ફિલઅપ કરું છું એટલે મેં એસસીબીસી સિલેક્ટ કરેલી છે। તમે એસસી એસટી ડીએનટી જે પણ કેટેગરીનું કરતા હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી સબકાસ્ટ જોવા મળશે, એમાંથી તમે જે પણ તમારી સબકાસ્ટ હોય એ તમારે આમાંથી સિલેક્ટ કરવાની રહેશે। આમાં તમામ જે એસસીબીસીની કાસ્ટ આવી જશે એ તમારે સિલેક્ટ કરવાની રહેશે। ત્યાર પછી રિલિજન એટલે કે તમારો ધર્મ છે તો તમે હિન્દુમાંથી આવતા હોય, જૈન, શીખ જે પણ તમારું ધર્મ હોય એ આમાંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી અહીંયા મેરેજ સ્ટેટસ જોવા મળશે, તમારા મેરેજ થયેલા છે કે નહીં, તમે અનમેરિડ છો, ડિવોર્સ થયેલા છે, વિડો હોય તો એનું અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી અહીંયા તમારો વ્યવસાય, તો જે પણ તમારા પિતા છે વિદ્યાર્થીના પિતા એ શું વ્યવસાય કરે છે, કારીગર છે, કલાકાર છે, અથવા તો છૂટક મજૂર છે, કડિયાકામ કરે છે, ખેતી કરે છે, એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। એન્યુઅલી ફેમિલી ઇન્કમ, તો અહીંયા તમારે જે પણ આવકના પ્રમાણપત્રમાં તમારી આવક છે એ તમારે અહીંયા ફિલઅપ કરવાની રહેશે। ત્યાર પછી ઇઝ ઓર્ફન, જો તમે અનાથ હોય તો યસ કરશો, બાકી તમે નો રહેવા દેશો, મતલબ જેના માતા પિતા હયાત ન હોય એના માટે। ત્યાર પછી મોબાઈલ નંબર, ઈમેલ આઈડી છે એ તમે એડિટ કરી શકશો નહીં। જો મોબાઈલ નંબરને ઈમેલ આઈડી છે એ પણ તમારે એડિટ કરવા હોય તો એના પર પણ મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે જે તમને પ્લેલિસ્ટમાં મળી જશે। ત્યાર પછી અહીંયા તમને ડે સ્કોલર અને હોસ્ટેલર જોવા મળશે, તો જે પણ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય એ હોસ્ટેલર સિલેક્ટ કરશે, અને જે ઘરેથી અપડાઉન કરતા હોય એટલે કે ટૂંકમાં કહું તો જે હોસ્ટેલમાં ના રહેતા હોય એ ડે સ્કોલર છે સિલેક્ટ કરશે। ત્યાર પછી અહીંયા તમને જો તમે હોસ્ટેલ સિલેક્ટ કરશો તો હોસ્ટેલ ટાઈપ તમને જોવા મળશે, એમાં તમારે ગ્રાન્ટેડ છે, પ્રાઇવેટ છે કે સરકારી છે એ તમારે સિલેક્ટ કરવાનો ઓપ્શન છે તે આવશે। હવે હેબિટેશન ટાઈપ જોવા મળશે, એમાં એ કે તમે ગ્રામ્ય વિસ્તારમાંથી છો કે શહેરી વિસ્તારમાંથી છો એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તમે ગ્રામ્ય વિસ્તારમાંથી હોય તો રૂરલ કરશો અને શહેરી વિસ્તારમાંથી હોય તો તમારે અર્બન છે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી નીચે તમારા સરનામાની માહિતી, તો આ સ્ટેટ છે તમને જોવા મળશે, નીચે તમારો જે પણ ડિસ્ટ્રિક્ટ હોય, જિલ્લો, એ તમારે સિલેક્ટ કરવાનો છે। તમે જિલ્લો સિલેક્ટ કરશો એ મુજબ જ તમારા તાલુકા ઓપન થશે, એમાંથી તમારો તાલુકો ઓપન કરી લેવો। ત્યાર પછી તમે રૂરલમાંથી છો કે અર્બનમાંથી, ગ્રામ્યમાંથી કે શહેરીમાંથી એ સિલેક્ટ કરશો। ત્યાર પછી અહીંયા વિલેજના તમામ નામ જોવા મળશે, એમાંથી તમારું જે પણ ગામનું નામ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી અહીંયા નીચે તમારું જે પણ કરંટ એડ્રેસ હોય એનું પૂરેપૂરું સરનામું ફિલ કરી નાખવું, જે તમારો પિનકોડ હોય એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવો। ઉપરનું સરનામું અને નીચેનું સરનામું અલગ અલગ હોય તો તમે અલગ અલગ ફિલઅપ કરી શકો છો, એટલે કે તમારું હાલનું સરનામું અને કાયમી સરનામું અલગ અલગ હોય તો એ તમે ફિલઅપ કરી શકો છો। દાખલા તરીકે અહીંયા તમારે જો જે તમારો કરંટ એડ્રેસ એ હોસ્ટેલનું હોય તો તમારે હોસ્ટેલનું એડ્રેસ છે તે નાખવાનું રહેશે। જો બંને સેમ હોય તો તમે અહીંયા ટીક કરશો એટલે કોપી પેસ્ટ થઈ જશે। એ કોપી પેસ્ટ થઈ જાય ત્યાર પછી નીચે તમને સેવ એન્ડ નેક્સ્ટનું બટન જોવા મળે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે। એના પર ક્લિક કર્યા પછી ડેટા અપડેટેડ સક્સેસફુલનું SMS તમારી સમક્ષ જોવા મળશે। હવે જે બેંક માટેનું પેજ છે એમાં તમે પહોંચી ગયા હશે, અહીંયા તમને આધાર કાર્ડ નંબર જોવા મળશે અને ચેક સ્ટેટસ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પર તમે ક્લિક કરશો એટલે આધાર કાર્ડ તમારું બેંક સાથે લિંક હશે, ઓટોમેટિક આવી જશે। મેં લાઈવ કરીને બતાવ્યું, ઘણા બધા કહે છે કે થતું નથી, પરંતુ તમે કાંઈક ને કાંઈ મિસ્ટેક કરતા હોય એટલા માટે અહીંયા તમારી સમક્ષ જ મેં કર્યું છે અને થઈ પણ ગયું છે। અહીંયા જોઈ શકો છો કે નીચે જે પણ મારું બેંક આધાર કાર્ડ સાથે લિંક છે ઓટોમેટિક જ આવી ગયું છે। ત્યાર પછી નીચે અહીંયા તમને બેંકની માહિતી જોવા મળશે, તો અહીંયા તમારો આઈએફએસસી કોડ છે એ તમે ફિલઅપ કરી અને શો બેંક ડિટેલ પર ઓકે કરશો એટલે ઓટોમેટિક જ તમારા બેંકનું નામ અને બેંકની બ્રાન્ચ છે તે આવી જશે। ત્યાર પછી જે પણ તમારો બેંકનો ખાતા નંબર હોય એ તમે અહીંયા ફિલઅપ કરશો અને ફરીથી કન્ફર્મ કરવા માટે તમે બેંકનો ખાતા નંબર છે એ ફરીથી તમે ફિલ કરશો। ત્યાર પછી નીચે આવશો તો હવે અહીંયા તમારું જે પૂરેપૂરું નામ છે જે બેંકની પાસબુક મુજબ એ તમારે ફિલઅપ કરવાનું છે। અહીંયા તમે એસ પર પ્રોફાઇલ કરશો તો પ્રોફાઇલમાં જે નામ છે કોપી થઈ જશે, તો એ તમારે નથી કરવાનું। અહીંયા તમારે નેમ એઝ પર બેંક, તો બેંકની પાસબુક મુજબ તમારે અહીંયા પૂરેપૂરું નામ ફિલઅપ કરવાનું રહેશે। ત્યાર પછી અહીંયા તમને ટીક માર્ક જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું છે અને સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એના પર ક્લિક કર્યા પછી યોર ડિટેલ અપડેટેડ સક્સેસફુલીનો SMS તમારી સમક્ષ આવી જશે। હવે તમે એજ્યુકેશનના પેજમાં પહોંચી ગયા છો, તો અહીંયા તમને જોવા મળશે એકેડેમી ડિટેલ, એમાં સિલેક્ટ યોર એડમિશન ટાઈપ, તો એના પર તમે ક્લિક કરશો। તમે ગવર્મેન્ટ કોટાની સીટમાં લીધું છે, મેનેજમેન્ટ કોટાની સીટમાં લીધું છે કે રેગ્યુલર પેડ સીટ, સેલ્ફ ફાઇનાન્સમાં છે, TWSમાં છે, તમે જે પણ કોટાની સીટમાં એડમિશન લીધું એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી અહીંયા તમને જોવા મળશે યુનિવર્સિટી એલોટમેન્ટ નંબર, તો અહીંયા ખાસ એક પોઈન્ટ તમે સમજી લેજો કે જો તમે ટેબ્લેટ માટે ફોર્મ ભરતા હોય તો તમારે ફરજિયાતપણે યુનિવર્સિટી એનરોલમેન્ટ નંબર છે તે નાખવાનો રહેશે। તો તમે જે પણ કોલેજમાં એડમિશન લીધું હોય ત્યાંથી તમને એનરોલમેન્ટ નંબર મળી ગયો હોય તો એ તમારે અહીંયા ફિલઅપ છે તે કરી દેવાનો રહેશે। ત્યાર પછી નીચે સિલેક્ટ યોર પ્રેઝન્ટ કોર્સ, તો તમે આર્ટ્સમાં લીધું છે, કોમર્સમાં લીધું છે, સાયન્સમાં લીધું છે, જે પણ કોર્સમાં તમે એડમિશન લીધું હોય તમામ કોર્સ મળી જશે, એ આમાંથી તમારે સિલેક્ટ કરવાનું। આર્ટ્સનું તમને સમજાવું છું, તમે આર્ટ્સ સિલેક્ટ કરેલું છે, તમે સાયન્સ કે કોમર્સ પણ કરી શકો છો। તો તમે સાયન્સ કરશો તો BSc અને એ આવશે, તમે જે કોમર્સના પ્રવાહ લેશો તો તમને BCom ને એવું જોવા મળશે। આર્ટ્સનું લીધું છે એટલે અહીંયા હું BA સિલેક્ટ કરીશ। તમે જે પણ
કોર્સમાં એડમિશન લીધું હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી અહીંયા સિલેક્ટ યોર પ્રેઝન્ટ કોર્સનું વર્ષ તો અહીંયા તમને પ્રથમ વર્ષ, બીજું અને ત્રીજું વર્ષ જોવા મળશે। તો અહીંયા ફરજિયાતપણે તમારા પ્રથમ વર્ષ છે એ સિલેક્ટ કરવાનું રહેશે, કારણ કે કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હોય એ વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર હોય છે। ત્યાર પછી નીચે તમે પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યૂટ ડિસ્ટ્રિક્ટ, તો તમે જે જિલ્લાની કોલેજમાં એડમિશન લીધું છે એ જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો છે, જેમ કે અમદાવાદ હોય, સુરત, અમરેલી, ભરૂચ, જે પણ જિલ્લો હોય એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે। હું ગીર સોમનાથનું તમને ઉદાહરણ આપું છું, એટલે મેં ગીર સોમનાથ સિલેક્ટ કરેલું છે। ત્યાર પછી એ જિલ્લામાં તમે કઈ કોલેજમાં એડમિશન લીધું છે એ જિલ્લા વાઇઝ તમામ કોલેજ ખુલી જશે, એમાંથી જે પણ કોલેજમાં તમે એડમિશન લીધું હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી મેં અહીંયા BA સિલેક્ટ કરેલું છે, એટલે મને અહીંયા બ્રાન્ચનો જે લેંગ્વેજ છે એ પણ સિલેક્ટ કરવાનો આવે છે। તમે BComમાં હોય, BScમાં હોય તો તમને અલગ અલગ પણ આવી શકે, તમારા કોર્સ મુજબ જે પણ આવે એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી પ્રેઝન્ટ ક્લાસ સ્ટાર્ટ ડેટ અને પ્રેઝન્ટ ક્લાસ જે પૂરો થતો હોય એની તારીખ, એટલે કે તમે જે પણ કોલેજમાં એડમિશન લીધું એની જે શરૂઆતની તારીખ અને એ વર્ષ તમારું પૂરું થાય એની જે પૂરી તારીખ છે, એન્ડ તારીખ છે, એ તમારે ફિલઅપ કરવાની રહેશે। તો આ તારીખ છે એ તમને કોલેજમાંથી મળી જતી હોય છે, જે તમે ઓલરેડી સ્કોલરશીપનું ફોર્મ ભર્યું ત્યારે પણ એ તમને તારીખ છે ત્યાં મળી હશે, તો એ તારીખ તમારે અહીંયા ફિલઅપ કરી નાખવાની રહેશે। ત્યાર પછી નીચે આવશો તો અહીંયા તમારે ધોરણ 10થી ઉપર તમે જેટલા પણ કોર્સમાં પૂર્ણ કર્યું એ તમામ કોર્સની માહિતી નાખવાની રહેશે। જેમ કે હું BA માટે ભરું છું, તમારે ધોરણ 10, 11 અને 12ની માહિતી નાખવાની રહેશે। તમે BSc માટે ભરતા હોય તો પણ તમારે 10, 11 અને 12ની માહિતી સાથે ફિલઅપ કરવાની રહેશે। તો માહિતી ફિલઅપ કરવા માટે અહીંયા સિલેક્ટ યોર કોર્સ જોવા મળશે, એમાંથી તમે પહેલાં 10 સિલેક્ટ કરશો, ત્યાર પછી 11 અને 12 એમ તમારે સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી ઉદાહરણ તરીકે હું તમને અહીંયા લાઈવ બતાવું તો મેં 10 સિલેક્ટ કરેલું છે, તો બાજુનું જે ઓપ્શન છે એ ઓટોમેટિક જ એક્ટિવ થઈ જશે। તો એક્ટિવ થઈ જાય ત્યાર પછી એમાંથી તમારે જે તમારો કોર્સ હોય એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે। જો અહીંયા સિલેક્ટનું ઓપ્શન આવી ગયું છે તો હું અહીંયા 10 સિલેક્ટ કરી લઈશ। ત્યાર પછી સ્ટ્રીમ કે બ્રાન્ચ તમે જનરલમાં હોય, જેમ કે આપણે ધોરણ 12માં સાયન્સ પ્રવાહ હોય, કોમર્સ પ્રવાહ હોય, તો ધોરણ 10માં બધાને જનરલ જ હોય, તો અહીંયા જનરલ તમારે ફિલઅપ કરી નાખવાનું રહેશે। એ હું નીચે બતાવીશ એટલે તમે આરામથી સમજી જશો। ત્યાર પછી જે પણ તમારા ધોરણ 10નો સીટ નંબર હતો એ તમે અહીંયા ફિલઅપ કરશો। ધોરણ 10માં તમે જે વર્ષમાં પાસ કર્યું એ તમે અહીંયા ફિલઅપ કરશો, અને ધોરણ 10માં તમારે કેટલા ટકા આવ્યા હતા એ તમારે અહીંયા ફિલઅપ કરીને ત્યાર પછી એડના બટન પર ક્લિક કરવાનું છે। તો ત્યાર પછી તમે 11ની અને 12ની માહિતી છે એ ફિલઅપ કરી નાખશો। ઉદાહરણ તરીકે હું અહીંયા તમને મેં 2 કોર્સની માહિતી નાખી છે, તમે સમજી શકો કે અહીંયા મેં 10th, ત્યાર પછી કોર્સમાં 10th આવશે, બ્રાન્ચ કયું હતું જનરલ, સીટ નંબર અહીંયા ફિલઅપ કરેલું છે, પાસિંગ યર 2021 અને પાસિંગ પર્સન્ટેજ 65%। આ મેં ડેમો તરીકે તમને સમજાવું છું, તો આવી રીતે તમારે ફિલઅપ છે તે કરવાનું રહેશે। જેમ કે 12ની માહિતી નાખી છે તો 12th સિલેક્ટ કરેલું છે, બ્રાન્ચ કયું, મારો પ્રવાહ કયો તો આર્ટ્સ, સીટ નંબર, ત્યાર પછી પાસિંગ યર 2023, પાસિંગ પર્સન્ટેજ 86, અને અહીંયા લાસ્ટમાં તમને એડિટ અને ડિલીટનું ઓપ્શન છે તે જોવા મળશે। તો આમાં કાંઈ પણ હજી સુધારો વધારો કરવો હોય તમે એડિટ પણ કરી શકો છો, અને ડિલીટ કરવું તો ડિલીટ પણ તમે કરી શકો છો। તો આવી રીતે તમે 10, 11, 12ની માહિતી ફિલઅપ કરવાની રહેશે। ત્યાર પછી તમે જે કોર્સમાં એડમિશન લીધું છે એ પહેલાં તમારા અભ્યાસમાં કાંઈ પણ ગેપ હોય તો અહીંયા તમારે યસ કરવાનો રહેશે। ગેપ સર્ટિફિકેટ તમારે કઈ રીતે બનાવવું જોઈએ એના પર મેં ઓલરેડી લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવેલો છે, એ પણ તમને પ્લેલિસ્ટમાં મળી જશે। ત્યાર પછી નીચે તમને સેવ ઇન્ડેક્સનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે। એના પર ક્લિક કર્યા પછી ડેટા અપડેટેડ સક્સેસફુલીનો SMS તમારી સમક્ષ આવી જશે। હવે यहाँ તમે ટેબ્લેટની ડિટેલ છે તે જોવા મળશે। અત્યારે શું જોવા મળશે કે યોર ટેબ્લેટ ડિટેલ ઇઝ નોટ વેરીફાઈડ, કારણ કે હું તમને ડેમો માટે સમજાવું છું તો મારી પાસે કોઈ એનરોલમેન્ટ નંબર નથી, એટલે એનરોલમેન્ટ નંબર નથી એટલે વેરીફાઈ થયું નથી। તમારી પાસે ઓરિજિનલ એનરોલમેન્ટ નંબર હોય તો જે આપણે એજ્યુકેશન ડિટેલમાં જોયું હતું કે કોલેજમાંથી તમને એનરોલમેન્ટ નંબર મળ્યો હોય એ તમે ફિલઅપ કરશો, એટલે અહીંયા તમારો જે એપ્લિકેશન નંબર છે, તમારો આધાર કાર્ડ નંબર, ટેબ્લેટ સિરિયલ નંબર, કોલેજનું નામ અને ડિસ્ટ્રિક્ટ છે તો ઓટોમેટિક જ આવી જશે। તો આવી રીતે તમારે જે સંપૂર્ણ માહિતી છે તમારે ફિલઅપ કરવાની રહેશે। મેં ટ્રાય કરી છે પરંતુ મારો ડેટા છે વેરીફાઈ નહીં થાય, કારણ કે હું તમને સમજાવું છું એટલા માટે। તમે વ્યવસ્થિત ડેટા ફિલઅપ કરશો અને એનરોલમેન્ટ નંબરને નાખશો એટલે આ વેરિફિકેશન છે થઈ જશે। એ વેરિફિકેશન થઈ જાય ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા પછી તમારી છે ડાયજેબિલિટી ડિટેલ છે તે આવશે, તો ડાયજેબિલિટી ડિટેલ આવે એમાંથી તમે દિવ્યાંગતા ધરાવો છો કે નહીં એ તમારે સિલેક્ટ કરવાનું છે। જો તમે દિવ્યાંગતા ધરાવતા હોય તો યસ કરશો, બાકી તમે નો કરી દેશો। ત્યાર પછી એના પર સેવ કર્યા પછી તમે એટેચમેન્ટમાં ડોક્યુમેન્ટ અપલોડમાં આવશો તો એમાં તમારે જાતિનો દાખલો છે, ત્યાર પછી તમારી બેંકની પાસબુક હોય, આધાર કાર્ડ છે, તમારા ધોરણ 10, 12ની માર્કશીટ હોય, તો જે પણ ડોક્યુમેન્ટ તમારી પાસે માંગવામાં આવે એ તમામ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરી અને ત્યાર પછી નીચે આવી અને તમારે સેવ કરી નાખવાનું રહેશે। તો આ તમે ફોર્મ સેવ કરી લો, ત્યાર પછી સબમિટ કરી અને તમને કોલેજમાંથી કહેવામાં આવે ત્યારે તમારે કોલેજમાં જમા કરાવી દેવાનું હોય છે। હવે ખાસ વાત તમને અહીંયા કહું છું એ તમે સમજી લેજો કે ટેબ્લેટ સહાય યોજનાનું ફોર્મ છે એ તમે ત્યારે જ ભરી શકશો જ્યારે કોલેજમાંથી તમને કહેવામાં આવે। તો જ્યારે પણ તમને કોલેજમાંથી કહે ત્યારે તમારે ટેબ્લેટ સહાયની યોજનાનું ફોર્મ છે એ ભરવાનું છે, અને ટેબ્લેટ સહાય યોજનાનું ફોર્મ છે એ ઘણી બધી કોલેજોમાં પોતે જ ભરી આપતા હોય છે, એટલે તમારે એ ટેન્શન લેવાની જરૂરત નથી। જો તમને કોલેજમાંથી એવું કહે કે તમારે ફોર્મ ફિલઅપ કરવાનું છે તો મેં પ્રોસેસ કરી એ મુજબ તમારે પ્રોસેસ કરવાની રહેશે। બાકી તમારી કોલેજમાંથી જો ટેબ્લેટ સહાય યોજનાનું ફોર્મ ભરી આપતા હોય અને જે ફી માંગતા હોય તમે ફી આપશો એટલે એ તમારું ટેબ્લેટ સહાયનું ફોર્મ છે એ તમારી કોલેજ જ ભરી
આપશે અથવા તો ના ભરી આપે તો મેં કીધું એ પ્રોસેસ કરીને પણ તમે આરામથી ફિલઅપ છે એ કરી શકો છો। આગળ બીજી આને ટેબ્લેટને લગતી કોઈ પણ અપડેટ આવશે તો હું એની અપડેટ ઇન્સ્ટાગ્રામ પેજમાં નાખી દઈશ। આશા કરું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો।